વધુ એક ચહેરો જયરામ ગામિતને ફોન આવ્યો છે। જી હા, જયરામ ગામિત જેમને ફોન આવ્યો છે એક ચર્ચિત નામ હતું, સાથે સાથે રીવાબા જાડેજાને પણ ફોન આવ્યો છે। રીવાબા જાડેજાનું નામ લગભગ ફાઇનલ મનાઈ રહ્યું હતું। જીતુ વાઘાણીને પણ ફોન આવ્યો છે। આપ જુઓ, સૌરાષ્ટ્ર પર આ વખતે વધારે દારોમદાર રાખવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જયરામ ગામિતને ફોન આવ્યો છે, સાથે સાથે રીવાબા જાડેજાને પણ ફોન જતો રહ્યો છે। જીતુ વાઘાણીને પણ ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ, ભાજપની ગત સરકારોમાં જીતુ વાઘાણીએ ખૂબ સારી કામગીરી કરી હતી અને તેને જોતા ફરી એકવાર હવે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાને સ્થાન આપવામાં આવ્યું છે। મંત્રીમંડળમાં તેમને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। હવે જોઈએ રીવાબા જાડેજા આખરે કોણ છે। સૌરાષ્ટ્રમાં જાણીતો ક્ષત્રિય સેલિબ્રિટી ચહેરો, મહિલા ચહેરો પતિ રવિન્દ્ર જાડેજા, જેઓ જાણીતા ભારતીય ક્રિકેટર છે, અને તેમના પત્ની રીવાબા જાડેજા, જેઓ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2022માં ધારાસભ્ય બન્યા, જે બાદ શિક્ષિત અને લોકપ્રિય મહિલા ચહેરા તરીકે તેઓ સતત ગુજરાતમાં નામના મેળવતા ગયા। લોકોની વચ્ચે તેઓ સ્વીકાર્ય છે। અને હવે જોઈએ કે જીતુ વાઘાણી કોણ છે। સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજનો એક મોટો ચહેરો છે જીતુ વાઘાણી। જી હા, જીતુ વાઘાણી પીઢ નેતા છે। 1988થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। તેઓ પાટીદાર આંદોલન સમયે પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી ચૂક્યા છે। સાથે સાથે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે અને ફરી એકવાર તેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવશે। 2012માં પ્રથમ વખત તેઓ ધારાસભ્ય બન્યા હતા। પ્રજા સાથે તેમની જે પકડ છે, પ્રજાની વચ્ચે જઈને તેમની કામગીરી અને પ્રજાની વચ્ચે તેઓ જે રીતે સ્વીકાર્ય છે તેને જોતા ફરી એકવાર તેમને ફોન આવ્યો છે અને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। એટલે જુઓ, એક બાદ એક આ તમામ ચહેરા, જે સસ્પેન્સ હતું તે ખુલી રહ્યું છે કે આખરે કયા એ ચહેરા છે જેના પર ભૂપેન્દ્ર પટેલ સરકાર વિશ્વાસ મૂકશે અને તક આપશે। તો એક બાદ એક આ પિટારામાંથી નામ બહાર આવી રહ્યા છે, જ્યાં રીવાબા જાડેજા, જેઓ મંત્રીપદના શપથ લેશે, સાથે સાથે જીતુ વાઘાણી, જેઓ મંત્રી બનશે, જયરામ ગામિત, આ એવો ચહેરો જેના પર પણ વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। આ પહેલા 6 જેટલા મંત્રીઓ કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે।